हेलो स्टूडेंट्स। तो હવે આપણે શરૂ કરીએ નવા વિષયથી મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 કે જે ટોટલ 6 ક્રેડિટનો સબ્જેક્ટ છે, જેની અંદર ટોટલ 4 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર જે છે એ પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. સેકન્ડ નંબરનું ચેપ્ટર છે મેટલ વર્કિંગ પ્રોસેસ. થર્ડ નંબરનું ચેપ્ટર છે મેટલ એન્ડ નોન મેટલ કાસ્ટિંગ પ્રોસેસીસ. અને ફોર્થ નંબરનું ચેપ્ટર છે મેટલ જોઇનિંગ પ્રોસેસીસ. હવે ઇન્ટ્રોડક્શન છે તો જસ્ટ ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં તમારે ફક્ત મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ કઈ છે એનું ક્લાસિફિકેશન, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે શું એની ડેફિનેશન સ્ટડી કરવાની આવશે. મેટલ વર્કિંગ પ્રોસેસીસમાં મેટલ પર કઈ કઈ પ્રક્રિયાઓ કરી શકાય એ તમારે ભણવાની આવશે. મેટલ એન્ડ નોન મેટલ કાસ્ટિંગમાં તમારે કાસ્ટિંગ પ્રોસેસ ભણવાની આવશે. અને મેટલ જોઇનિંગ પ્રોસેસમાં અલગ અલગ પ્રકારની વેલ્ડિંગ પ્રક્રિયાઓ ભણવાની આવશે. હવે સૌથી પહેલાં તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ આપણે. ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન. સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શનમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે શું, 2 માર્ક્સમાં ડેફિનેશન પૂછાય છે. વોટ ઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ? The definition can be asked in 2 marks. So first of all, manufacturing process means process of converting raw material into useful final products. The raw material can be metal or non-metal. જો ધાતુઓ અને અધાતુઓ જે છે એને શું કરવાનું છે, આપણે ઉપયોગી આકાર અને પરિમાણમાં મેળવવા માટે જે કોઈ બી પ્રક્રિયા કરવામાં આવે છે તેને શું કહેવાય છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. ધાતુઓ તથા અધાતુઓમાંથી ઉપયોગી આકાર તથા પરિમાણ મેળવવા કરવામાં આવતી પ્રક્રિયાને ઉત્પાદન પ્રક્રિયા કહેવામાં આવે છે. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એને શું કરવાનું છે, આપણે જે રો મટીરિયલ છે એને યુઝફુલ ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું. બરાબર, કઈ રીતે? તો અલગ અલગ એના પર પ્રોસેસીસ કરીને, તો એને શું કહેવાય છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. એના પછી નેક્સ્ટ છે રોલ એન્ડ સ્કોપ ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ. તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના રોલ કયા કયા છે? તો શું છે, તો હવે જે આજનો યુગ છે એ આજનો યુગ કેવો છે, મશીનરીનો યુગ છે. બરાબર, હવે અલગ અલગ કોમ્પોનન્ટ આપણે બનાવવા હોય તો એની માટે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરવી પડે. બરાબર, તો શું છે, ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન એની કન્ટ્રી ડિપેન્ડ્સ ઓન ધી ગુડ્સ એન્ડ સર્વિસ અવેલેબલ ટુ ઇટ્સ. એઝ યુ નો કે જેટલી ફેસિલિટી વધારે અવેલેબલ હશે એટલું આપણને ગમશે. જે આપણું જીવનશૈલી જે છે એ કોઈ પણ જગ્યાએ આપણી જીવનશૈલી જે છે એ આપણને કેટલી ફેસિલિટી મળે છે, કઈ સર્વિસ ઇઝીલી અવેલેબલ છે એના પર ડિપેન્ડ કરે છે. બરાબર, તો એમાં ફેસિલિટીઝ જે આપણને મળે એની માટે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ જે છે એ કામ લાગે છે. Today we live in latest technology era and that helps us manufacturing latest machine with economic cost. હવે આપણે શું કરીએ છીએ, તો ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ, તો આપણને જે કોઈ બી લેટેસ્ટ ટેકનોલોજી જે છે, લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ મશીન છે એ આપણને ઓછા કોસ્ટમાં મળી રહે છે. ઓલ ધ કોમ્પોનન્ટ કેન બી મેન્યુફેક્ચર્ડ with different process and engineers played a vital role in that. હવે કોઈ પણ કોમ્પોનન્ટ જે છે જે આપણે યુઝફુલ હોય પણ ખરો, કાં તો કોઈ પણ મશીન પાર્ટ છે કે જેને આપણે શું કરવાનું છે, મેન્યુફેક્ચર કરવાનો છે, તો એની માટે જે એન્જિનિયર છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે ટુડે વી રિક્વાયર હાયર ક્વોલિટી, ગુડ સરફેસ ફિનિશ, intricate shape with smaller size and great hardness. હવે ઇન શોર્ટ આ જે કહેવા માંગે છે, શું કહેવા માંગે છે કે ભાઈ આજના સમયમાં આપણને જે કોઈ બી પ્રોડક્ટ જોઈએ છે કેવી હાઈ ક્વોલિટીની જોઈએ છે, તો એની માટે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ધેન ટુ ફુલફિલ this surface finish requirement, development and modification in existing process is must for new design. નવી ડિઝાઇન જે છે, આ જે બધા મોડિફિકેશન છે એ મોડિફિકેશન માટે નવી ડિઝાઇન જરૂરી છે. એન્ડ ગ્રેટર શેપ એન્ડ ગુડ પ્રોડક્ટિવિટી પ્રોસેસ. ઓકે,
જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એના કારણે આપણને સારી પ્રોડક્ટિવિટી મળી રહે છે અને સારો શેપની પણ કોમ્પોનન્ટ મળતા રહે છે. ધીસ ઓલ્સો હેલ્પ્સ ઇન કોસ્ટ એન્ડ ટાઈમ સેવિંગ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના કારણે જે સમયની બચત થાય છે અને કોસ્ટ પણ રિડ્યુસ થાય છે. હવે નેક્સ્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તો કેટલા ટાઈપના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે? તો મેઇનલી 1, 2, 3 અને 4 ટાઈપની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, બરાબર. જેની અંદર સૌથી પહેલું છે ટુ ચેન્જ શેપ. કોઈ પણ મેટલનું શેપ ચેન્જ કરવા માટે પ્રોસેસ કરવામાં આવે એ. તો એમાં આપણે કઈ પ્રોસેસ કરીએ છીએ? મેટલનો શેપ ચેન્જ કરવા માટેની પ્રોસેસ કઈ છે? તો કાસ્ટિંગ છે, રોલિંગ છે, ફોર્જિંગ, ડ્રોઈંગ, એક્સટ્રુશન, ફોર્મિંગ, એમ્બોઝિંગ, બેન્ડિંગ, સ્પિનિંગ, શોર્ટ પિનિંગ, કોઇનિંગ. આ બધી જે પ્રોસેસ છે એ મેટલ શેપિંગ પ્રોસેસ છે. મેટલનો શેપ ચેન્જ કરવાની પ્રક્રિયા છે. આ બધી પ્રોસેસ આપણે આગળના ચેપ્ટર્સમાં ભણવાની છે. પછી છે મેટલ જોઈનિંગ પ્રોસેસ. તો મેટલ જોઈનિંગ પ્રોસેસમાં કઈ પ્રોસેસ આવે? તો વેલ્ડિંગ, બ્રેઝિંગ, સોલ્ડરિંગ અને રિવેટિંગ. કોઈ પણ બે મેટલને જ્યારે આપણે જોઈન્ટ કરવું હોય તો એના પર કઈ પ્રોસેસ કરી શકાય? તો વેલ્ડિંગ, બ્રેઝિંગ, સોલ્ડરિંગ અને રિવેટિંગ. ધેન ટુ કટ મેટલ કટિંગ. ટુ કટ એટલે કે મેટલ કટિંગ. મેટલ કટિંગ માટેની પ્રોસેસ કઈ છે? તો મેટલ કટિંગ માટેની પ્રોસેસ કઈ છે? ટર્નિંગ, મિલિંગ, પ્લાનિંગ, ગ્રાઇન્ડિંગ, શેપિંગ, હોબિંગ, ડ્રિલિંગ, થ્રેડિંગ, બોરિંગ, સ્લોટિંગ, રીમિંગ, ગિયર કટિંગ, બ્રોચિંગ અને સેવિંગ. આ બધી જે પ્રોસેસ છે આ બધી પ્રોસેસ કઈ છે? તો મેટલ કટિંગ માટેની પ્રોસેસ છે. ધેન આફ્ટર લાસ્ટ છે ટુ ફિનિશ એટલે કે મેટલ ફિનિશિંગ પ્રોસેસ. આપણે કોઈ પણ મેટલને શેપ આપીએ તો એના પછી એના પર ફિનિશિંગ કરવું જરૂરી છે. કોઈ પણ કોમ્પોનન્ટ આપણે બનાવ્યો હોય તો એના પર ફિનિશિંગ કરવું જરૂરી છે. તો મેટલ ફિનિશની પ્રોસેસ કઈ છે? લેપિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, હોનિંગ, મેટલ સ્પ્રેઇંગ, પોલિશિંગ, એનોડાઇઝિંગ, બફિંગ અને પાર્કરાઇઝિંગ. તો આ બધા જે ટાઈપ્સ છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસના એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને 3 to 4 માર્ક્સમાં પૂછાય જ છે. એટલે આ ક્વેશ્ચન રીડ કરવું ખૂબ જ જરૂરી છે. અગેન ક્લાસિફિકેશન ઓફ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. કેટલા ટાઈપની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે? મેઇનલી 4 પ્રકારની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે. ટુ ચેન્જ શેપ, ટુ જોઈન, ટુ કટ, ટુ ફિનિશ, બરાબર. મેટલનો શેપ ચેન્જ કરવા માટે, ઓકે, મેટલને જોઈન કરવા માટે, મેટલ કટિંગ માટે અને મેટલ ફિનિશિંગ માટે. મેટલ શેપમાં કઈ પ્રક્રિયાઓ છે? તો કાસ્ટિંગ, રોલિંગ, ફોર્જિંગ, ડ્રોઈંગ, એક્સટ્રુઝન, ફોર્મિંગ, એમ્બોઝિંગ, બેન્ડિંગ, સ્પિનિંગ, શોર્ટ પિનિંગ, કોઇનિંગ એટસેટ્રા. મેટલ જોઈનિંગ માટેની પ્રોસેસ કઈ છે? વેલ્ડિંગ છે, બ્રેઝિંગ છે, સોલ્ડરિંગ છે, રિવેટિંગ છે. મેટલ કટિંગ માટેની પ્રોસેસ કઈ છે? ટર્નિંગ છે, મિલિંગ છે, પ્લાનિંગ છે, ગ્રાઇન્ડિંગ છે, શેપિંગ છે, હોબિંગ, ડ્રિલિંગ, થ્રેડિંગ, બોરિંગ, સ્લોટિંગ, રીમિંગ, ગિયર કટિંગ, બ્રોચિંગ અને સેવિંગ. અને મેટલ ફિનિશિંગ માટેની કઈ પ્રોસેસ છે? તો લેપિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, હોનિંગ, મેટલ સ્પ્રેઇંગ, પોલિશિંગ, એનોડાઇઝિંગ, બફિંગ ને પાર્કરાઇઝિંગ, બરાબર. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે પ્રિપેર કરી જ લેવાનો છે. આજે આપણે આટલું જ ભણીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું પ્રોપર્ટીઝ ઓફ મેટલ. થેન્ક યુ.